એક મરચી જો ખાલી મરસા કેટલા 4 પેકેટમાંથી ખાલી એટલા બે નીકળ્યા दूजा बोला डाले गाइस हम आ गए हैं अपने फार्म पर। यहाँ बात सुनी है कि कपास सूख गया है, देख सकते हैं आप, इसलिए हम पानी पाने के लिए आए हैं। अब हम मोटर चालू करें। આપણે લાઈન કરવી ન પડે। मारा फोन तुम रखो। કેમ કરો હમણાં વચ્ચે જાય તો રામ રામ બાલ્ટીને ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે ને ભાઈ ફાઇનલી બીજો વિડીયો આવી ગયો છે ને બીજો વિડીયો ખેતરેથી જ શરૂ થાય છે આપણે પહેલી ભાઈ આપણે ખેતરમાં આવી ગયા એવી અને આજે તે ભાઈ પાળા બાંધવાનું કામ થોડું બાકી છે પતાવી દેવી અને બકાલું સોંપીને પાણી શરૂ કરવાનું હોય કરવું જ પડશે એમાં નહીં હાલે હે ને ફટાફટ પહેલાં હે ને પાળા બાંધી દેવી અને પછી પાણી ચાલુ કરવી બકાલું સોંપવાનું ફાઇનલી ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે આટલું કમ્પ્લીટ થઈ ગયું છે હજી છે ને અડધું બાકી છે થોડું અને જેટલું આટલું કમ્પ્લીટ થઈ જાય પછી બકાલું સોંપીને પાઈ દેવાનું બકાલું ને એવું બધું સીધું આ કેરામ બધા વાવવાનું છે હવે આમાં બધું ધાણા છે પહેલાં ધાણા વાવવાના છે પછી બધું બકાલું સોંપવાનું છે હે ને ફટાફટ પહેલાં સોંપી દીધું બકાલામાં આપણી પાસે કારેલા છે તુરિયા છે પછી ગવાર છે તાંજળીઓ છે પાલક છે આમાં આ પાલક છે આમાં મૂળા છે આ ધાણા છે તો મેથી તુરિયા દૂધિયા ગવાર આ ગવાર સોળી સૌથી પહેલાં છે ને ભાઈ આવવાનું આપણે હાલો તો હે ને ધાણા વાવી દેવી હે આટલા દાણા આ તાંજળિયાનું બી ખાઈતી હોય તો જ છીતરી હોય તાંજળિયાનું બી આમાં હે ને આપણે રેતી ભેળવવી પડશે કારણ કે હા વીઠુંનું બી છે રેતી ભેળવવી પડશે સાટી દીધા તાંદળીઓ સાટી દીધો હવે વારો છે પાલકનો પાલક કાઢી લીધી છે અને આ તો ઓલા બાજુ સાટવા જવાની ને કાયમ કા પેલા પાલક સાટી દેવી બે વસ્તુ સટાઈ ગઈ છે ત્રીજી વસ્તુ સાટે અહીંયા મૂળાઈ સાટી દીધા યાર ત્રણ વસ્તુ સાટી પાલક સાટી દેવી હમણાં
હવે બીજા કેરાનો વારો છે. હવે આ કેરામ સાટવાની છે એટલે આપણે જે સાટવાનું હતું ને સાટીને આવી જાય એવી મરચાં વીણવા. આ મરચી છે, મરચીમાં છે ને મરચાં વીણવાના હોય. ફાઇનલી આપણે અડધામાં મરચાં વીણી નાખ્યા છે, આટલા વીણી નાખ્યા છે. હજી અડધા બાકી છે, આટલા જ નીકળ્યા છે કારણ કે છે ને હજી આપણે 2 દી પહેલાં જ ઉતારી રહી સમજાણો. અને ભાઈ એક મરચી સમજો ખાલી મરચાં કેટલા મરચાં આટલા બાકી રહ્યા. હવે ફટાફટ વીણી નાખવી, પછી નાહી ધોઈને જવાનું હોય ભાવનગર જમવા. મને થોડાક દિવસ લગ્નની સિઝન હાલે નહીં એટલે ભાવનગર જમવા જવાનું હોય. એને લીધે બધા મરચાં વીણાઈ ગયા છે અને હવે છે ને આટલા નીકળ્યા છે. હવે સીધું નાહીને ધોઈને ભાવનગરથી જમીન પાછા આપણે આપણું બગાલો લઈ લીધો છે અને પાછા સોંપવા મળશે. હવે આ બધું પૂરું કરીને જવાનું છે, ખાડા કરવાનું લઈ લીધું છે. સૌથી હેલા ને સૌથી પહેલાં ભાઈ છે ને આપણે છે ને તુરિયા સોંપવાના છે. આ 2-3 હરિયામાં જે આવે ને એમાં તુરિયા સોંપવાના છે. સૌથી પહેલાં છે ને ભાઈ આ પેકેટમાંથી આપણે બહાર કાઢવા છે. તો પહેલાં છે ને કાંઈ બહાર કાઢી નાખી. ઉતાવળાજી તો બી આપણે તોડી નાખ્યા છે. હવે આમાંથી કેટલા નીકળે ને એક પેકેટમાં કેટલા નીકળે? 4 પેકેટમાંથી ખાલી એટલા બી નીકળ્યા. આપણે સોંપવાનું કામ શરૂ કરી દીધું છે. મુહૂર્ત અહીંથી કરવાનું છે. એક બી નાખવાનું છે. સોંપતા આખો કેરો પૂરો કરવાનો છે. સોંપતા એટલે બી સોંપવાના. સોંપતા પાછા ગાડી લઈને નીકળી ગયા એવી કારણ કે ભાઈ બી ઘટી ગયો છે. બી ઘટી ગયો એટલે લેવા જવાની. એક નાનું પાછું લેવાનું છે. બે બી લેવા જઈએ. આપણે બી લઈને પાછા આવી ગયા એવી. અને સૂર્યા બી દેખાડી દો ભાઈ. બી લઈ લીધા છે. પાછા ગામ સોંપવાનું કામ કર્યું છે. આ 3માં સોંપ્યા છે એટલામાં. હવે વારો છે કારેલાનો. કારેલા નાખે છે કે પૂરા ભાઈ એટલા નીકળ્યા છે. એટલા તુરિયાના બી સોંપવાના છે. હાલો તો કાંઈ સોંપી દેવી. તુરિયા સોંપાઈ ગયા છે. હાલો બિયારણ ફાઇનલી ભાઈ ફટાફટ તુરિયા સોંપી દેવી. ઓકે ફાઇનલી ભાઈ આપણે કારેલા પૂરા થઈ ગયા છે. હવે વારો આવ્યો છે આનો. શું છે દેખાડી દો. આર્યાનો વારો છે. હાલ તોડ્યો ભાઈ. ફાઇનલી ભાઈ આપણે આઈએ વાવી દીધા છે. હવે વારો છે આ હવે કોળીના બી. બદલા જ દીધી એટલે ફાઇનલી ભાઈ આપણે સોળી પણ સોંપી દીધી છે. અને હવે વારો છે શેનો છે દૂધિયાનો વારો છે. દૂધિયા તોડે છે. બોલે તો દૂધિયા બોલે ડાર્લિંગ. હું કે દૂધિયા બોલે ડાર્લિંગ. ફાઇનલી ભાઈ દૂધિયા સોંપી દીધો. હવે વારો છે સોળીનો પેલા ભીંડાનો. હવે આપણે છે ને ભીંડો સોંપી દીધો છે. હવે છે ગુવારનો વારો અને ગવારે સોંપી દીધો. હવે છેલ્લું કામ છે બીટનું પતાવી દેવી. બહુ બીટ મીઠા બીટ. ફાઇનલી ભાઈ આપણે બધું નાખી દીધું છે. બધું સોંપી દીધું. હવે આપણે આવી ગયા છે મશીન ચાલુ કરવા. આપણે પણ આવી ગયા છે. સસ્તા બ્લોગર नहीं वीडियो बनाई देखो वीडियो है वे तेरी औकाती है। हाय गाइस हम आ गए हैं अपने फार्म पर। यहाँ बात सुनी है कि
देख सकते हैं आप, इसलिए हम पानी पाने के लिए आए हैं। अब हम मोटर चालू कर मोटर चालू करेंगे तो चलो। फाइनली હવે હે ને આપણે મશીન પાસે પહોંચી ગયા છે મશીન ચાલુ કરવાનું છે આપણી આ રહી મશીન અહીં મશીન છે કવો આખો ભર્યો છે જો હા ચાલુ કરવાનું છે આપણે લાઈન કરવી ન પડે મારા ફોન तुम रखो ये दिस इज इज माय न्यू एडिट हो गया ये खुलता गाइस ये हमसे ગુજરાતી બોલીએ कितने कोशिश कर रहे हैं अब देख सकते हैं। હા બીજો આવ્યો છે સાહસ કરવા જો અહીં લાઈન છે કે નથી ખાલી મશીન કરું ખાલી છે એમાં પાણી નાખું છું પાણી સિંગે એ રેવા દે ને યાર લાઈન ની આવે મશીન લગતી જાઓ કો ના આવી ગઈ તો આપણે જોઈ શકીશું ફાઇનલી ભાઈ મશીન ચાલુ થઈ ગયું છે મશીન આપણે ભાગ્યા છે પાણી વાળો આવે સબથી જવું પડશે ને કેરો ભરે છે હાલો ગાઈસ આપણે ફાર્મ વાડી આવ્યો છે હજી થોડે હજી એક વખત પડશે ને તારે ખબર પડશે આને ખોલ ઢાંકણું ખોલ અહીંયા પાણી આવશે સૌથી પહેલાં ખોલ કેમ કરો હમણાં વચ્ચે જશે અહીંયા ખોલ્યું છે મરચી પાવાની